નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે ક્ષત્રિય વણાર આહિરની અજોડ મહેમાન ગતિ વિશેની વાત છે। મિત્રો, હાલમાં કિકર અટક આહિરોની વણાર એ પરજમાં છે અને તેની વસ્તી ખાંભા, ભમર, ડોળિયા, ભાવરડી, ઉમરિયા, ઠાડસ, પીપળવા ગામોમાં છે। આબા ભીમ કિકર, નાથાણી નાગર તણો કિકર હાથ કલમ, 24 ગામ સલામ એ ભરે તને ભીમડા બાપુને કહો કે આ મારે એને મળવું છે। ગાયકવાડ રાજનો ધણી અમારે સીમાડે પધારે અને મેં દર્શન કર્યા વગર રહીએ। મિતિયાળાના ડુંગરાઓમાં, ઝાડોની અટવીઓમાં કેટલાક તંબુ તણાયા છે। વડોદરાના રાજવી સયાજીરાવ ગીરના જંગલમાં સિંહનો શિકાર કરવા આવ્યા છે। પડાવને દરવાજે ચડતા પહોરે રોજી ઘોડા પર બેસીને એક આદમી આવે છે। આંબાની શાખ જેવો ડોકાતો તામ્ર વર્ણો એનો દેહ, ચમકી ઉઠેલા ગાલ પર પાસા પાડેલ હીરા જેવી ઝૂલતી પાણીદાર આંખો એ સયાજીરાવ તંબુના દરવાજે ભરી બંદૂકે પહેરો દેતા એના ચોપવાનો આવલત આ આદમીને પળભર જોઈ રહ્યા। કાંટિયા વર્ણનો કાઠિયાવાડી મુલકનો આદમી આવ્યો છે તો વિવેક દાખવવા છતાં તેને ચકાસવો સારો એમ ગણીને પૂછ્યું, ક્યાંથી આવો છો? ખાંભા ગામેથી। મારું નામ ભીમ કિકર, બાપુને રામ રામ કરવા આવ્યો છું અને પધારે તો છાશું પાવી છે। દરબારી માણસોએ થોડુંક ટીખળ જેવું કર્યું। છાશું પીવી છે આપા? હા ભાઈ, છાશું પાવી છે। તે છાશ પીવા માટે બાપુને તમારા ઘેર ધક્કો ખવડાવશો? તમે જ બોકરું ભરીને લેતા આવ્યા હોત તો? ભીમ કિકર સમજી જાય છે કે દરબારના માણસો છાશું શું કહેવાય એ સમજ્યા નથી અને કાં તો સમજવા છતાં મારી મશ્કરી કરે છે। પણ વાંધો નહીં, તમે બાપુને સમાચાર આપો અને છાશનો અર્થ તો હું તમને મારે ઘરે તેડી જઈને સમજાવીશ, અટાણે નહીં। કાં આપા એમાં વળી મુહૂર્ત જોવાના છે? હા બાપ, છાશુનો અર્થ અમે સારો વાર જોઈને અમારા આંગણે સમજાવીએ। માટે જાઓ અને બાપુને મારો સંદેશો આપો કે ખાંભા ગામેથી ભીમ કિકર આપને મળવા માંગે છે। દરબારી માણહો તંબુમાં ગયા અને રાજવીની રજા લઈને આવ્યા। ભીમ કિકર રાજવીના ઉતારે ગયા। ભીમ કિકરને જોતા જ રાજવી સયાજીરાવની એ વિચક્ષણ નજરે નોંધાઈ ગયું કે આદમી ભારી પોરીસીલો અને મહેમાન વલો છે। રામ રામ કરી રાજવીએ ભીમ કિકરને આસન ચીંજ્યું। ક્યાંથી આવો છો? ભાઈ, ખાંભા ગામેથી। મારું નામ ભીમ કિકર। ભલે ભલે, શું કરો છો તમે? આપના પ્રતાપે ખેતી છે, થોડો માલઢોર છે, મજા છે। બાપુ અને ખભા પરની આછી પછેડીને થોડીક ઠીકઠાક કરીને ઉમેર્યું, અને બાપુ, તમે 2 દિવસ અમારા ગીર મુલકમાં પધાર્યા છો તો મારા જેવાને આંગણે પગલા કરો તો? સયાજીરાવ મોજીલું હસ્યા। જુઓ ભીમભાઈ, હું સિંહના શિકારનો શોખીન, અને સિંહ તો જંગલમાં જ મળે। બાપુ, હું જંગલમાં જ છું ને? ભીમ કિકર ગરવું હસીને બોલ્યા। અને બાપુ, આ અમારા ઘર ખોરડા હોય અને આપને જમવાની તરખડ્યો પડે એ કેવું? અમને ન ગોઠે હો બાપુ। જુઓ ભીમભાઈ, તરખડ્યો શાની? મારી સાથે મારા રસોઈયા છે બાપુ, પણ અમને રસોઈયાની રસોઈ કેફ ન પડે હો। અમને તો એને બાજોટ ઢાળ્યા હોય, ઘીએ ચોપડેલા રોટલા હોય, ભરી ભરી તાંહળીઓ હોય, તઈ જ હોંધરી વળે હો બાપુ। અને મોકળો હસીને આપા ભીમે ઉમેર્યું, હું તમને નોતરું દેવા આવ્યો છું બાપુ, મારે આંગણે પધારો। ગાયકવાડની સરકારની હકુમતના ચોપડાના પાને સરવાળા બાદબાકી થઈ ગયા કે માંડ 25-50 વીઘા જમીન, થોડીક ભેંસો અને સાવ સાધારણ એવી ખેતીવાળા માણસ એ બહુ તો 25-30 જેટલા મહેમાનોને એકાદ ટક જમાડી શકે એવી એની ગુંજાઈશ છે। અને એની કલ્પના પણ માંડે એટલી છે, પરંતુ એને ક્યાં ખબર છે કે 150 જેટલા માણસોનું મારું કમઠાણ એની ઓસરીમાં તો ક્યાં ફળીમાં પણ નહીં સમાય, પછી રોટલાની તો વાત જ ક્યાં રહી। અને ભીમ કિકરને એ પણ ક્યાં ખબર છે કે
ખુદેર્યા એવા રાજના માણસો એ પલાઠી વાળીને અડધી તાહળી દૂધ અને એકાદ બાજરાના રોટલાના ગાદેવે એવા નથી. જમવા બેસે ત્યારે 100 વાના કરે, 100 ચીજો માગે, 100 ઢોંગ કરે, ખાય થોડું અને બગાડે જાજુ. આ માલધારીને ભલો માણા આવ્યો છે તો વિવેક કરવા, પણ આ બધી માયાને જો એના ઘેર લઈ જશો તો મરાઈ જશે બિચારો. એકાદ વરહ લગી એ ધાનનો લાગ નહીં આવે. કા બાપુ? રાજવીના મૌન જોઈને ભીમ કિકરે પોતાના ઉત્તરની ઉઘરાણી કરી. હું આપને નોતરું દેવા આવ્યો છું ને બોલતા કા નથી? જુઓ આપા ભીમ, અમે તમારા જ રોટલા ખાઈ છીએ. તમારી આ ગીર અને ગીરનું અનાજ, શાકભાજી બધું તમારું જ ગણાય. રાખો, હવે રાખો બાપુ. આજ જો તમે ના પાડો તો મારા ગળાના સમ છે. ટંક બે ટંક આપને ગોઠે ત્યાં સુધી રોકાજો. મારા સમ છે, ખાંભા વધારો. તંબુઓમાં પડેલી મોટી વસાહત તરફ ઉડતી નજર નાખીને મહારાજ સયાજીરાવ ઠાવકો હશે. રેવા દો ભીમભાઈ, 100-200 મારો કાફલો, સુબાઓ, મિલિટરીના કેપ્ટનો, ઉપરીઓ, અમલદારો અને આ બધા તોબાની તાળી જમવા બેસે તો 100 વાના કરે. આપની દયા છે બાપુ, અને સૌને હથેળીમાં થૂકાવીશ. પણ આ પધારો ના પાડો તો મને મુએલો ભાળો. ના ના ના, એવું શું કાજે? ગાયકવાડ સરકારને જમાડ્યાનો પોરસ લઈને ભીમ કિકર ખાંભે આવ્યા. મહારાજનો કાફલો ખાંભા જવા રવાના થયો. ક્યાં બેસશું અને શું ખાશું ની કલ્પના લઈને આવેલા દરબારી માણસો જ્યારે ભીમ કિકરને આંગણે આવ્યા ત્યારે આને ભાન થયું કે બેસવા માટે તો હજી વિશાળ ઓરડા છે. સાંજે વાળું થયા. 2 કલાક સુધી ચૂલે ચડીને પાકેલી કઢી, ઘીએ ત્રસતા બાજરાના સોડમદાર રોટલા, ગીરની વનસ્પતિ જાત જાતના અથાણા, રાજવીના આખા રસાલાએ આંગળીઓ કરડીને વાળું કર્યા. અને સૂતી વેળાએ પોતપોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરી કે જો નામદાર સયાજીરાવને સમદ સૂજે અને 2 ટક વધારે રોકાય તો ભીમભાઈની મહેમાન ગતિ માણીએ. વડોદરામાં તો આવો સ્વાદ સાંભળ્યો નથી. સવારે દડવા જેવી દહીંની તાહળીઓ, બાજરાના રોટલા અને માખણના પીંડા આવ્યા. 150 જેટલી ભેહો દોહાતી દેખાણી. 30 જોડી બળદ અને 60 જેટલી ગાયોથી ભીમ કિકરનું આંગણું છલકાતું જોયું ત્યારે ખુદ રાજવીને પણ આ આદમીનો સુખીપો દેખાણો. બપોરે છાશું એટલે જમવાનું થાય. સૌને કાંડા મરણીને ભીમભાઈએ તાણ કરીને જમાડ્યા. સાંજે વાળું થયા. રાજવી ઉપડવાની વાત કરે છે. ભીમભાઈ કિકર દીકરાના સમ દઈને વહી રોકે. ના ના બાપુ, ન જવાય મારી આંખોના સમ. મારું મોઢું ન ભાળો. ડાઇનિંગ ટેબલ આધી વ્યાધી અને ઉપાધિને માથા પર લઈને એ રોજ જંપેલા એ સરકારી માણહોએ અજોડ મહેમાન ગતિ માણી. રજા મેળવીને રાજવીએ વિદાય લીધી. કાઠિયાવાડની રસમ પ્રમાણે ભીમભાઈના છોકરાના હાથમાં કશું ન આપ્યું. ત્યારે ખાંભા ગામમાં થોડી ચણભણ થઈ કે વડોદરાનો ધણી એ 4 ટક રોટલા દબી ગયો છતાં ભીમભાઈના દીકરાના હાથમાં રાતી પાય પણ ન મૂકી. છતાં ભીમભાઈ કિકરના ઉમળકામાં કશી ઓટ ન આવી. સીમાડા સુધી વળાવવા ગયા. ફરીવાર પધારવા માટે વળી પાછા આકરા સમ દીધા. અને ખાંભા છોડતા પેલા ચતુર એવા સયાજીરાવ ભીમ કિકરના કપાળ સામે આંખ માંડીને જોયું અને ત્યાં કેટલું સમાશે એનું માપ લઈ લીધું. અને 8 દિવસ પછી વડોદરાથી સયાજીરાવનો માણસ ભીમ કિકરને તેડવા માટે ખાંભે આવ્યો. ગામમાં 2 વાતની જાણ થઈ અને બટક બોલતા માણસો આપા ભીમને ઉઠાડ્યા. કા ભીમભાઈ, વડોદરાથી માણસ આવ્યો છે? માણસ આવ્યો છે ને? હા ભાઈ, રાજવીના સમાચાર લઈને આવ્યો છે, મને તેડાવે છે. જાઓ ત્યારે ભેજ્યો બેસાડતા આવો. શાનો ભેજ્યો?
શાનો શું? તમે રાજા જેવી સાહેબી દેખાડી તો રાજા, વેજા ને વાંદરા, આવા ભીમ અવળા હાલે તો ઓખાત બગાડી વાળે પણ શું? એ તો જાવ ત્યારે ખબર પડશે. આપા કાં તો 10-20 સારી ભેંસો માગશે, કાં ગાયો ને કાં તમારો રોજો વછેરો એ મહેમાન ગતિના સવાદિયા થયા હતા. તે લેતા જાઓ હવે વાંધો ને ભાઈ, મને ભગવાને ઘણું દીધું છે. ભગવાને પણ દીધું છે, પણ તમે છોકરાના કરમમાં કાંઈ રેવા નથી દેવાના. જેથી દ્વારકાવાળાની મરજી ભીમ કિકર વડોદરા પહોંચ્યા. સયાજીરાવની કચેરીમાં એને આસન મળ્યું અને થોડી વારમાં રાજવીના માણસે તાંબાનું પતરું ભીમભાઈના હાથમાં મૂક્યું. લઈ લો ભીમભાઈ. સયાજીરાવે ભીમભાઈને એ સંબોધ્યા. આમાં ખાંભાની આસપાસના 24 ગામ તમને ગાયકવાડ સરકાર બક્ષિસ કરે છે. તમારા જેવી પરગજી અને માયાળુ આદમી એ અમારા રાજમાં 2 પાંદડે થાય તો અમારી શોભા વધે. પણ બાપુ, કશું ન બોલશો. તમે અમને પરાણે રોકતા હતા ત્યારે અમને બોલવા દેતા હતા અને રાજની મહેમાનગતિ માણીને 2-4 દિવસ પછી ખાંભામાં ભીમભાઈ કિકર એ 24 ગામના ધણી પણ આ ગજવામાં નાખીને ખાંભે આવ્યા. ત્યારે આખો મલક સ્તબ્ધ થઈ ગયો અને ધન્ય પણ થયો કે રખાવટ તે આનું નામ. અને ભીમ કિકરના આંગણે મોટો ડાયરો ભરાણો. બારોટે ભીમભાઈની બિરદાવલી ગાય અને નાથાણી નાગર તણો કિકર હાથ કલમ 24 ગામ સલામ ભરે તને ભીમડા. વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.